વિરામ બાદ આપનું સ્વાગત છે। લોકશાહીનો મહાપર્વ શરૂ થઈ ચૂક્યો છે, જ્યાં ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ ને ચૂંટણીના સમાચાર એટલે ગુજરાત ફર્સ્ટ। સૌથી ઝડપી રાજનીતિના પળેપળના અપડેટ, સતત સૌથી ઓથેન્ટિક સમાચાર એટલે ગુજરાત ફર્સ્ટ ને જામનગરના ખંભાળિયા ખાતે પહોંચી ચૂક્યો છે લોકસભા લાઈવ સ્ટુડિયો ગુજરાત ફર્સ્ટનો, કે જ્યાં ખેડૂત નેતા પાલ આંબલિયા સાથે સીધી વાત કરી। આવો જાણીએ શું કહ્યું તેઓ। નમસ્કાર, શંખનાદ 2024 સાથે આપનું સ્વાગત છે। કિશન કાટેલિયા લોકસભા વિસ્તારમાં ફરી રહ્યો છું અને અમે હાલ પહોંચી ગયા છીએ જામનગર લોકસભાના ખંભાળિયા મત વિસ્તારમાં। એ ખંભાળિયા કે જે ઘી માટે સૌથી પ્રખ્યાત છે। ખંભાળિયાના જે પ્રજા છે ખાવા પીવાની ખૂબ શોખીન છે અને ખંભાળિયા એ વેપાર અને વાણિજ્યનું સૌથી મહત્વનું સ્થળ છે। ત્યારે આજે આપણી સાથે વાત કરવા ખંભાળિયા મત વિસ્તારથી ખેડૂત નેતા કિસાન કોંગ્રેસ સેલના પ્રમુખ પાલ આંબલિયા આપણી સાથે જોડાયા છે। પાલભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું। થેન્ક યુ। તમારી ધરતી પર અમે તમારું સ્વાગત કરી રહ્યા છીએ। પાલભાઈ, કેવા પ્રશ્નો છે જામનગર લોકસભા મત વિસ્તારના? છેલ્લા 5 વર્ષમાં કેવા કામો એ આ લોકસભા મત વિસ્તારની અંદર થયા છે? કિશન, ગુજરાત ફર્સ્ટના માધ્યમથી આપની આ પહેલને સૌથી પહેલા તો હું આવકારું છું। જામનગર સંસદીય મત વિસ્તાર જે છે એ હું માનું છું ત્યાં સુધી 80 થી 90% ખેડૂત મત વિસ્તાર છે અને જામનગર જ નહીં, ગુજરાતની અંદર 67% જે મતદારો છે એ ખેડૂત અને ખેતી અને ગ્રામ્ય જીવન આધારિત મતદારો છે અને ગુજરાતમાંથી ગઈ વિધાનસભાની અંદર 26માંથી 26 સીટ ભાજપને મળી હતી। ત્યારે મારો સવાલ ગુજરાત ફર્સ્ટના માધ્યમથી જામનગરના સાંસદશ્રી સાથે સાથે ગુજરાતના બાકીના 25 સાંસદશ્રીઓને સીધો સવાલ મારો એ છે કે ગુજરાતમાં જમીન માપણીની સૌથી મોટો પ્રશ્ન છે। 26માંથી એક પણ સાંસદે જો સંસદ સભાની અંદર આ જમીન માપણી બાબતે રજૂઆત કરી હોય, વાત ઉઠાવી હોય, પ્રશ્ન ઉઠાવ્યો હોય તો એ જાહેર માધ્યમોના માધ્યમથી જાહેર કરે તો ખબર પડે કે ખેડૂત લક્ષી કેટલું છે। બીજું, કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી પાક વીમા યોજના જે છે, આ યોજના 2019-20થી આ યોજના બંધ છે। 10 ઓગસ્ટ 2020ના દિવસથી આ યોજના બંધ છે। ગુજરાતમાં ખેડૂત આધારિત જે ખેડૂતોને પાક વીમાનું જે કવચ મળવું જોઈએ, આ કવચ આપતી યોજના જ ગુજરાતમાં બંધ છે। તો એક પણ સાંસદ, 26માંથી એક પણ સાંસદે આ પાક વીમા યોજના શા માટે બંધ છે એનો સવાલ જો લોકસભામાં પૂછ્યો હોય તો એ જાહેર કરવામાં આવે। એટલા માટે કે લોકસભામાં ચૂંટીને અહીંયાથી આપણે જેને મોકલીએ છીએ એનું ઉત્તરદાયિત્વ બને છે કે એના વિસ્તારના લોકોના પ્રશ્નો એ લોકસભામાં એ રજૂઆત કરે, લોકસભામાં એ પ્રશ્ન ઉઠાવે અને એના કારણે એ નિરાકરણ આવે। જ્યારે લોકોનો હાર્દસમા પ્રશ્નો જે હોય એ પ્રશ્નો જો લોકસભામાં ઉઠાવવામાં ન આવે તો માત્ર વાહવાહી કરવા માટે સંસદોને સામાન્ય રીતે જનતા છે એ ચૂંટીને નથી મોકલતી। એટલે તમામ સાંસદશ્રીઓનો ગુજરાત ફર્સ્ટના માધ્યમથી મારો સીધો સવાલ છે કે જમીન માપણી અને પાક વીમા બાબતે એક પણ સવાલ જો ઉઠાવ્યો હોય, એક પણ જગ્યાએ લોકસભામાં રજૂઆત કરી હોય તો આ પૂછેલો પ્રશ્ન જાહેર કરવામાં આવે। પાલભાઈ, પરિસ્થિતિ લોકસભા મત વિસ્તારની શું છે, યુવાઓની શું છે, ખેડૂતોની શું સ્થિતિ છે? સત્તા પક્ષ કહે છે કોઈ સમસ્યા નથી, સૌની યોજના થકી ખંભાળિયા, જામનગર, બરડા, બારાડી પાણી મળ્યું છે, ખેડૂતોને સારામાં સારો પાક લઈ રહ્યા છે, પીવાના પાણીની સમસ્યા આ વિસ્તાર માટે ભૂતકાળ બની ગઈ છે। સ્થાનિક રોજગાર જોઈએ એટલો ઊભો થઈ શકે એમ છે, પણ વાસ્તવિકતા એ છે કે સ્થાનિક રોજગાર ખરેખર યુવાનોને મળે છે ખરો? દાખલા તરીકે RSPL ઘડી હોય તો ગુજરાત ફર્સ્ટને હું અભિનંદન આપીશ કે એમણે સતત કવરેજ આપ્યું કે એ પ્લાન્ટને 1 મહિના સુધી બંધ કરવાની ક્લોઝર નોટિસ નામદાર સુપ્રીમ કોર્ટે જ્યારે આદેશ કર્યો પછી પોલ્યુશન બોર્ડે એને ક્લોઝર નોટિસ આપવાની હિંમત કરી, તો શું પહેલા એ પોલ્યુશન બોર્ડની જવાબદારી નહોતી બનતી? એટલે જે કંપનીઓમાં રોજગાર, સ્થાનિક રોજગાર મળવો જોઈએ એ રોજગારનો સૌથી મોટો પ્રશ્ન છે। જામનગરની અંદર શિક્ષણની અંદર ઓછામાં ઓછી 216 શાળાઓ છે જે ખાનગી શું કહેવાય સરકારી શાળાઓ હતી એ બંધ કરવામાં આવી છે। 500 કરતાં વધારે શિક્ષકોની જામનગર જિલ્લાની અંદર પ્રાથમિક શાળાની અંદર ઘટ છે। લગભગ 225ની આસપાસ ઓરડાઓની ઘટ છે।
એટલે આ જે એક આભાસી ચિત્ર ઊભું કરવામાં આવે છે એની સામે જે વાસ્તવિકતા કે વિપક્ષને વિકાસ નથી દેખાતો, એને ભૂલો જ દેખાય છે. નહીં, પણ જો વિકાસ કોને કહેવાય? જે વિકાસની પરિભાષા છે, વિકાસની વ્યાખ્યા છે, એની અંદર હું માનું છું ત્યાં સુધી ખેતી છે, આરોગ્ય છે, શિક્ષણ છે, આને લગતી વાત છે. આપણે જ્યાંથી આ ડિબેટની શરૂઆત કરી છે એ સરકારી હોસ્પિટલની અંદર જઈને તમે જુઓ તો ડોક્ટરોનું કેટલું મહેકમ છે ને એની સામે કેટલા ડોક્ટર છે. ડેમની જ્યાં વાત આવે, ખેતીની વાત આવે તો એની અંદર ડેમ મહત્વનો છે. દ્વારકા જિલ્લાનો જીવાદોરી સમાન સાની ડેમ છે એ 7 વર્ષથી તૂટેલો છે. જે કોંગ્રેસે ડેમ બાંધીને ગઈ હતી એ ડેમનો કાઢિયો આ સરકારે તોડી નાખ્યો, અને તોડી નાખ્યા પછી એને ફરીથી ડેવલપ કરવા માટે 7 વર્ષના વાણા વીતી જાય, અને તેમ છતાંય જો એ ડેમ તૈયાર ન થતો હોય. અને એજ્યુકેશનનું મેં તમને કહ્યું કે કેટલી શાળાઓ ખાલી છે, કેટલી ઘટ છે અને કેટલી શાળાઓ બંધ કરી છે. તો વિકાસની જે વ્યાખ્યા છે, વિકાસની વ્યાખ્યા અર્થશાસ્ત્ર જે કહે છે, અર્થશાસ્ત્ર મુજબ તો આ છે કે આરોગ્ય, શિક્ષણ અને ખેતી, એગ્રીકલ્ચર, હા પાયાના જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો ક્યાંય કરતા ક્યાંય છે નહીં. સામે જે કંપની લો છે એ કંપની લો મુજબ જે રોજગારી આપવી જોઈએ એ રોજગારી આપવામાં કંપનીઓ સંપૂર્ણ નિષ્ફળ છે, અને સામે સરકાર એની સામે કોઈ એક્શન લેતી નથી. ક્યાંક ને ક્યાંક સરકારની ભાગીદારી હોય છે, અને એ સાબિત કર્યું છે. RSPL ઘડીને 1 મહિનાની જે ક્લોઝર નોટિસ આપવાનો નામદાર હાઈકોર્ટે આદેશ કરવો પડ્યો. આનાથી મોટી વાત શું હોઈ શકે કિસાન? પાલભાઈ, તમારી દ્રષ્ટિએ ક્યાં છે જામનગર, ખંભાળિયા, દ્વારકા? તમારી દ્રષ્ટિએ ક્યાં છે જામનગર, દ્વારકા, ખંભાળિયા? મારી દ્રષ્ટિએ જે એનો વિકાસ હોવો જોઈએ, જે દૂરદર્શિતા સાથે વિકાસ થવો જોઈએ, એમાં ક્યાંક ને ક્યાંક પાછીપાની થઈ છે, એમાં ક્યાંક ને ક્યાંક ઘટ આપી છે, એમાં ક્યાંક ને ક્યાંક ઉણપ થઈ છે. અને ઉણપ થવા પાછળના કારણો, દાખલા તરીકે હું સાની ડેમનું જ કહું છું કે સાની ડેમ, માની લો કે 7 વર્ષ પહેલા જો સાની ડેમ તૈયાર થઈ ગયો હોત તો દર વર્ષે સાનીની આસપાસના 14-15 ગામ એવા છે કે દરેક ખેડૂતને ઓછામાં ઓછું દર વર્ષે 1 લાખનું નુકસાન ગયું છે. આ નુકસાન ના ગયું હોત, જો આ શાળાઓ બંધ ના થઈ હોત, તો છોકરાઓ જે ભણતર બંધ કરી દે છે એ ન કરવી પડી હોત. હું વિકાસ, ભાજપના વિકાસની વાત કરવી હોય તો સિમ્પલ સવાલ છે. ભાજપના શાસનની અંદર સરકારી શાળાઓના ભોગે ખાનગી શાળાઓ કેટલી ચાલુ થઈ છે? જો ખાનગી શાળાઓ ચાલુ કરવી પડી છે એનો મતલબ બહુ સ્પષ્ટ છે કે સરકાર વિકાસ કરવામાં ક્યાંક ને ક્યાંક પાછળ રહી છે. ખાનગી હોસ્પિટલોની ખંભાળિયાની અંદર અત્યારે સૌથી વધારે ધમધમે છે. એની પાછળ એનું કારણ એ છે કે સરકારી શાળા જે હોસ્પિટલ છે એની અંદર શિક્ષકો નથી, પૂરતા સાધનો નથી, એટલે ત્યાં પૂરતી સગવડો ન મળી રહેવાના કારણે ક્યાંક ને ક્યાંક ખાનગી જે હોસ્પિટલો છે એમને બળ મળે છે, અને એના કારણે એ ચાલે છે. એટલે સરકાર જે વિકાસની વ્યાખ્યા કરે છે એ આભાસી વિકાસ બતાવે છે. વાસ્તવિકતા વિકાસ આ છે, અને એ વિકાસ નથી થયો ખંભાળિયા, દ્વારકા, જામનગર, અને એ બહુ સ્પષ્ટ છે. જ્યાં હોવું જોઈએ ત્યાં નથી. પાલ આંબલિયા ચૂંટણી લડશે? પાલ આંબલિયાએ પાર્ટીમાં પોતાનો અભિપ્રાય આપ્યો છે, વાત કરી છે, અને પાર્ટી જે આદેશ કરશે એ, કારણ કે સમજીએ છીએ કે અત્યારે પાર્ટીમાંથી ઘણા બધા આગેવાનો છે એ પાર્ટી છોડીને ગયા છે. ભાજપે એક નેરેટિવ ઊભો કર્યો છે કે કોંગ્રેસ તૂટે છે, પણ એની સામે જડબાતોડ જવાબ આપવા માટે કે પાર્ટી માટે આજે અડીખમ લોકો ઊભા છે, પાર્ટી માટે સમર્પણ ભાવ સાથે, ત્યાગના ભાવ સાથે અને બલિદાનના ભાવ સાથે કદાચ જો પાર્ટી આદેશ કરશે તો 100% ચૂંટણી લડશું. પાલભાઈ, સતત કોંગ્રેસની હાર થઈ રહી છે. આ એક વિસ્તાર હતો કે જેમાં હાઈએસ્ટ કોંગ્રેસીઓ જીતીને આવતા. સતત હાર થઈ રહી છે. આ લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપ દાવો કરી રહી છે કે અમે 5 લાખ કરતા વધારે લીડ સાથે જીતવાની વાત છે. ખરેખર આ લીડને રોકી શકશે આ જિલ્લાની અંદર કોંગ્રેસ? જો કિશન, બે વસ્તુ છે. ભાજપના દાવાઓ છે એ અને વાસ્તવિકતા અમલની વચ્ચે અંતર છે. દાખલા તરીકે મોદી સાહેબે જે ગેરંટીઓ આપી હતી, એમણે ખેડૂતોની 2022માં આવક ડબલ કરવાની ગેરંટી આપી હતી, એમણે દેશમાં 100 સ્માર્ટ સિટી બનાવવાની ગેરંટી આપી હતી, 2 કરોડ યુવાઓને રોજગાર આપવાની ગેરંટી આપી હતી. કોઈ પણ પાર્ટીએ પોતાની વાત, પોતાનો અભિપ્રાય મૂકવાની છૂટ હોય છે લોકશાહીમાં, પણ વાસ્તવિકતા એ છે કે એ જ્યારે આમને સામને આવશે, જ્યારે લડાઈ થશે, ત્યારે ખબર પડશે. ઓકે, તો પાલ આંબલિયા આપણી સાથે હતા. નરેટિવ બનાવવામાં આવી રહ્યા છે, જ્યારે ચૂંટણી થશે ત્યારે ખબર પડશે.
કે વાસ્તવિકતા કેટલી છે, સાથે જ સમસ્યાઓ કીધી છે, શાળાની સમસ્યા, રોજગારીની સમસ્યા, ખેડૂતોને પાણીની સમસ્યા, સાની ડેમની સમસ્યા, અનેક સમસ્યાઓ આજે પણ જામનગર લોકસભા મત વિસ્તારમાં વિપક્ષને દેખાઈ રહી છે. સત્તા પક્ષ જે કહી રહ્યું છે કે અમે નહીં, તમે આ દેખાડો, તમે જ દેખાડો. જો આ પરિસ્થિતિ તમે જ બતાવો ને શું છે. જો આ રહી પરિસ્થિતિ સામે જ દેખાય છે. તો જે તમામ સમસ્યાઓ છે એ સમસ્યાઓ સાથે પાલભાઈનું કહેવું છે કે જે બતાવવામાં આવી રહ્યું છે એ વિકાસ સીમિત છે. ખરા અર્થમાં હજુ પણ લોકોની પરિસ્થિતિ એ નથી સુધરી. લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં ખંભાળિયાથી હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ. મને આપશો રજા. નમસ્કાર.